वचनामृत पत्रांक 170 मुंबई कार्तक 14 1947 परम पूज्य श्री આટલું જ લખ્યું છે. નીચે ફૂટનોટમાં શ્રી એટલે કોણ? સૌભાગભાઈ. સૌભાગભાઈ ઉપર આ પત્ર છે. પરમ પૂજ્ય શ્રી, આજે આપનો પત્ર એક ભૂદર આપી ગયા. એ પત્રનો ઉત્તર લખતા પહેલા કંઈક પ્રેમ ભક્તિ સમેત લખવા ઈચ્છું છું. આપનો પત્ર એક ભૂદરભાઈ આપી ગયા. એ પત્રનો ઉત્તર લખતા પહેલા કંઈક પ્રેમ ભક્તિ સમેત લખવા ઈચ્છું છું. પ્રેમ, શાનો પ્રેમ છે? એમને પોતાના સ્વસ્વરૂપ પ્રત્યે અત્યંત પ્રીતિ છે. એટલે સ્વરૂપ પ્રત્યેની જાણે પ્રેમ ભક્તિ સમેત અત્રે આ પત્રમાં લખવા ઈચ્છું છું. અમે કયા સ્વરૂપને પામ્યા છીએ અને કેવી રીતે રહીએ છીએ, વર્તમાન અમારી શું સ્થિતિ છે, એવી સ્વરૂપ ભક્તિ પ્રત્યેની જે પ્રેમ ભક્તિ છે એ સમેત આ પત્રમાં લખવા ઈચ્છું છું. હવે કૃપાલદેવ આ પત્રમાં પોતાની આત્મદશા વર્ણવે છે. આત્મા જ્ઞાન પામ્યો એ તો નિસંશય છે. આત્મા જ્ઞાન પામ્યો એ તો નિસંશય છે. ગ્રંથિ ભેદ થયો એ ત્રણેય કાળમાં સત્યવાદ છે. અમારો આત્મા જ્ઞાન પામ્યો, આત્મજ્ઞાન પામ્યો એ વાતમાં કોઈ શંકા નથી, કેમ કે પોતાને અનુભવ વર્તી રહ્યો છે. આત્મા જ્ઞાન પામ્યો એ તો નિસંશય છે. ગ્રંથિ ભેદ થયો ત્રણેય કાળમાં સત્યવાદ છે. ગ્રંથિ એટલે ગાંઠ, મિથ્યાત્વની ગ્રંથિ ગળી ગઈ અને 1947 સાલમાં લખ્યું. એટલે 1947 સમકિત શુદ્ધ પ્રકાશ્યો. શુદ્ધ અનુભવતી દશા નિજ સ્વરૂપ અવભાસ્યું. એટલે શુદ્ધ સમકિતને પામ્યા છે. એટલે ગ્રંથિ ભેદ જડ મૂળથી થયો છે. મિથ્યાત્વની ગ્રંથિ, જે મિથ્યાત્વની, મિશ્ર મોહની, સમકિત મોહની, એ ત્રણ દર્શન મોહનીની પ્રકૃતિ અને અનંતાનંદની ક્રોધ માન માયાલોભ, એ 7 પ્રકૃતિઓનો ઉપશમ ક્ષયોપશમ કે ક્ષય થવાથી ઉપશમ સમકિત, ક્ષયોપશમ સમકિત કે ક્ષાયક સમકિતની પ્રાપ્તિ થાય તો એ કે તે ગ્રંથિ ભેદ થયો એ ત્રણેય કાળમાં સત્યવાદ છે. અજ્ઞાન યોગી પણ તો જન્મ લીધો ત્યારથી નહોતું અને હવે એમને શુદ્ધ સમકિત, ક્ષાયક સમકિત પ્રગટ થયું છે. ગ્રંથિ ભેદ થયો એ ત્રણેય કાળમાં સત્યવાદ છે. સર્વજ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે. એટલે અમારો જે અનુભવ છે એ પ્રમાણે જ સર્વજ્ઞાનીઓનો અનુભવ છે, અથવા સર્વજ્ઞાનીઓને જે પ્રમાણે આત્માનો અનુભવ છે તેવો જ અમારો અનુભવ છે. અનંતા જ્ઞાનીઓ પૂર્વે થઈ ગયા, એ બધાનો આત્માનો અનુભવ એક સરખો જ હોય. અનુભવમાં કંઈ ફરક નથી પડતો. એની તરતમતા ઓછા વત્તા પ્રમાણમાં હોય, પણ વહેલો કોઈને અનુભવ જલ્દી આવે, કોઈને મોડો આવે, અને કેવડીને તો સર્વથા એ આત્માનુભવ સ્થિર રહે છે. સર્વજ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામી બાકી છે. છેવટની નિર્વિકલ્પ સમાધિ, નિર્વિકલ્પ સમાધિ, જ્યાં કોઈ પણ પ્રકારનો વિકલ્પ હોતો જ નથી, એવી છેવટની સમાધિ. સમાધિ કોને કહી? આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. આપણા આત્માના ભાવો આત્મામાં સ્થિત રહે, વિભાવમાં કદી જાય જ નહીં. તે છેવટની નિર્વિકલ્પ સમાધિ, તે કેવળ જ્ઞાન છે. એટલે હવે કેવળ જ્ઞાન આપણને પામવું બાકી છે. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને, સૌભાગભાઈને પણ સાથે લે છે, આપણને પામી બાકી છે, જે સુલભ છે. કેમ કે હવે બીજ રોપાઈ ગયું, કેવળ જ્ઞાનનું બીજ સમકિત
અને એ પણ ક્ષાયક સંકિત થયું, કોઈ કાળે જે જાય જ નહીં, નાશ પામે જ નહીં. માટે હવે જે કેવળ જ્ઞાન પામવું સુલભ છે. ક્ષાયક સમ્યક દ્રષ્ટિ કાં તો તે જ ભવે મુક્તિને પામે, કાં વધારેમાં વધારે 3 ભાવ કરે, અને કંઈક આયુષ્યનો બંધ જો પહેલા પડી ગયો હોય ક્ષાયક સંકિત, આ સંકિત સમ્યક દર્શન થતા, તો 4 ભાવ કરે કોઈક. 4 ભાવ એટલે ચોથો ભાવ એ માનો કે મનુષ્યનો બંધાઈ ગયો હોય તો યુગલિયામાં માનવ થાય, તિર્યંશનો બંધાઈ ગયો હોય તો પણ એ ભોગભૂમિમાં જ જાય, અને મનુષ્ય થયો હોય તો ભોગભૂમિમાં જાય. દેવનું આયુષ્ય હોય તો આ ભાવ, દેવનો ભાવ, પાછો મનુષ્ય ભાવ, ત્રીજે હવે મુક્તિને પામે. કાં નરકમાં ક્ષણિક મહારાજા જેવા ગયા તો અહીંયાથી નીકળીને એ પણ માનવ દેહ ધારણ કરીને મોક્ષને પામશે. શ્રી કૃષ્ણ મહારાજા પણ જૈન દર્શન પ્રમાણે નરકમાં છે, ત્યાંથી નીકળીને એ પણ તીર્થંકર થઈ ક્ષણિક કે શ્રી કૃષ્ણ અને મુક્તિને પામશે. આત્મા જ્ઞાન પામ્યો એ તો આત્મા જ્ઞાન પામ્યો એ તો નિસંશય છે, ગ્રંથિ ભેદ થયો એ 3 કાળમાં સત્યવાદ છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામી બાકી છે, જે સુલભ છે, અને તે પામવાનો હેતુ પણ એ જ છે કે કોઈ પણ પ્રકારે અમૃત સાગરનું અવલોકન કરતા અલ્પ પણ માયાનું આવરણ બાદ કરે નહીં. આ કેવળ જ્ઞાન શા માટે પામવું છે? જે નિર્વિકલ્પ છેવટની અંતિમ સમાધિ છે, તો કે એ આવ્યા પછી કોઈ પણ પ્રકારે અમૃત સાગરનું અવલોકન કરતા, અમૃત સાગર, સાગર એટલે સમુદ્ર, અમૃતનો સાગર, આત્માનો અનુભવ છે તે અમૃતના સમુદ્ર જેવો છે. અમૃતનું ટીપું મળવું દુર્લભ, પણ આખો અમૃતનો સમુદ્ર એવો જે અનુભવ રસ આત્માનો એ પ્રાપ્ત થયા પછી અલ્પ પણ માયાનું આવરણ બાદ કરેલી, માયાનું આવરણ, સંસારની મોહમાયા પછી એને કદી જ આવરણ કરે જ નહીં. આત્મા એકવાર સર્વકર્મથી મુક્ત થઈ ગયો, કેવળ જ્ઞાન પામી ગયો, ઘાતિયા કર્મ નષ્ટ થઈ ગયા, પછી કોઈ કાળે માયાનું આવરણ તેને હોય નહીં. એના માટે કેવળ જ્ઞાન પામવું છે. તે પામવાનો હેતુ પણ એ જ છે, છેવટની નિર્વિકલ્પ સમાધિ. તે પામવાનો હેતુ પણ એ જ છે કે કોઈ પણ પ્રકારે અમૃત સાગરનું અવલોકન કરતા અલ્પ પણ માયાનું આવરણ બાદ કરે નહીં. અવલોકન સુખનું અલ્પ પણ વિસ્મરણ થાય નહીં. જે આત્મા વેદનનું સુખ અનુભવીએ તેમાં તે કદી પણ વિસ્મરણતાને પામે જ નહીં. એવું જે કેવળ જ્ઞાન પામી ગયું, માત્ર જ્ઞાન, ત્યાં પછી કોઈ એને વિક્ષેપ કરનાર હોય જ નહીં. તુહી વિના બીજી રટના રહે નહીં. એટલે આત્મા અનુભવ વિના ત્યાં બીજું કંઈ જ હોય નહીં. માઇક એક પણ ભયનો, મોહનો, સંકલ્પનો કે વિકલ્પનો અંશ રહે નહીં. કેવળ જ્ઞાન થઈ ગયું તો ત્યાં સંસાર સંબંધી કોઈ ભય હોય નહીં. 8 ભયમાંનો એક પણ ભય હોય નહીં. અકસ્માત ભય, આલોક ભય, પરલોક ભય, કોઈ પણ પ્રકારના ભય હોય નહીં, કે મૃત્યુ ભય કેવડીને કંઈ હોય નહીં. માઇક એટલે સંસાર સંબંધી એક પણ ભયનો, મોહનો, સંકલ્પનો કે વિકલ્પનો અંશ રહે નહીં. અંશ પણ ના રહે. કેવડી થયા પછી શું છે? એ તો કૃત્ય દશા છે. કરવાનું તો બધું થઈ ગયું, અને આખું વિશ્વ જ્યાં દેખાય છે, સર્વ પદાર્થો જણાય છે. આત્મા અનંત પોતાના સ્વાભાવિક સુખને ભોગવે છે, અને અનંત આત્મશક્તિ પ્રગટ છે. એમ નાનાવડીય, દર્શનાવડીય, અંતરાય અને મોહણીય 4 ઘાતિયા કર્મ જવાથી અનંત ચતુષ્ટય પ્રાપ્ત છે. માટે એને સુખમાં કોઈ કમી નથી. એમને કોઈ પણ પ્રકારનો ભય કે મોહનો કે સંકલ્પ કે વિકલ્પનો અંશ રહેલી, એ એકવાર જો એ થાય કે આવી જાય, કેવળ જ્ઞાન જો એકવાર આવી જાય
તો પછી ગમે તેમ પ્રવર્તા, ગમે તેમ બોલાય, ગમે તેમ આહાર વિહાર કરાય, તથાપિ તેને કોઈ પણ જાતની બાધા નથી. કૃત્ય દશા થયા પછી માત્ર ઉદયાધીન વર્તન હોય છે. પછી એમને કોઈ ધાર્મિક ક્રિયા પણ કરવાની હોતી નથી, કે કોઈ સત્સંગ કરવો, કે કઈ ભક્તિ કરવી, કે સ્વાધ્યાય, કે જપ, કે તપ, કાંઈ જ નહીં. માત્ર ઉદયાધીન પછી ગમે તેમ પ્રવર્તન હોય, કે ગમે તેમ ભલે બોલાય. ગમે તેમ એટલે જ્ઞાની તો ગમે તેમ બોલે નહીં, જેને મોહનાશ પામી ગયો, અર્થાત ઉદયાધીન જે પ્રકારે વર્તન હોય તેમ જ બોલાય. જેમ કે તીર્થંકરોને તો સભી જીવ કરું શાસન રસી એવી ભાવના ત્રીજે ભવે પહેલા કરેલી હોય, એટલે એમની તો વાણી ખરે, કેમ કે હજારો જીવોને તારવાના હોય, પહેલા એવી ભાવના કરેલી છે. પણ જ્યારે તીર્થંકરો હજારોને માર્ગ બતાવે ત્યાં વખતે મનમાં નથી હોતું કે આ જીવોને બોધ આપું છું, તારું છું. જો રાગ દ્વેષથી મુકાઈ ગયા. પણ ઉદયાધીન માત્રે વાણી ખરે છે, જેવો ઉદય તેવી ખરે. અને બીજા કેવડીઓને એવો ઉદય જો ન હોય તો બોલે પણ નહીં. 1 કરોડ પૂર્ણના આયુષ્ય સુધી એ જીવિત રહી શકે, કેવડી થયા પછી પણ જેટલું આયુષ્ય બાકી હોય પણ વાણી નહીં નીકળે. એવો ઉદય ન હોય તો ન નીકળે, ઉદય હોય તો બોલે. એમ જેવા ઉદય પ્રમાણે બોલાય, કે ગમે તેમ આહાર વિહાર કરાય. આહારમાં પણ દિગંબર કહે છે કેવડી આહાર લેતા નથી, લે છે તો ગુપ્ત હોય છે. શ્વેતાંબર કહે છે કે લે છે, જે કંઈ પણ હો, પણ આહાર વિહાર ગમે તેમ હોય, એમને તો મળે તોય ભલે, ન મળે તોય ભળે. એવી આત્મદશા થઈ ગઈ હોવાથી તેમને કોઈ પણ જાતની બાધા નથી. કૃત્ય દશા છે, કરવાનું જેને કરી લીધું. પરમાત્મા પણ તેને પૂછી શકનાર નથી, એટલે કોઈ દોષ તેમનો થતો જ નથી. તો પરમાત્મા પણ એમાં ભૂલ કાઢી શકે નહીં. કેવડીઓમાં ઉદય ભોગવે સમકીતિ કરે નૂતન બંધ મહિમા જ્ઞાન વિરાગી. સમ્યક દ્રષ્ટિ પણ માત્ર ઉદય ભોગવે તો આ તો કેવડી છે. એમને કોઈ બીજી કોઈ જાતનું વિપરીત વર્તન હોય જ નહીં, કે જેમાં ઈશ્વર પણ કંઈ દોષ કાઢે. પરમાત્મા પણ તેને પૂછી શકનાર નથી, તેનું કરેલું સર્વ સવળું છે. નાનીના ગમમાં જેમ મૂકે તેમ સમમાં. નાની નામની બધી વિચારધારા સમ્યક હોય છે, કેમ કે અજ્ઞાનનો નાશ થઈ ગયો છે. અને જ્ઞાન અને વૈરાગ્યના બળે એમના બધા નિર્ણયો સમ્યક હોય છે. તેનું કરેલું સર્વ સવળું છે. આવી દશા પામવાથી પરમાર્થ માટે કરેલો પ્રયત્ન સફળ થાય છે. આવી દશા એના ફળ સ્વરૂપ જો આવે તો આ પરમાર્થ માટે કરેલો પ્રયત્ન સર્વ સફળ છે. અને એવી દશા થયા વિના પ્રગટ માર્ગ પ્રકાશવાની પરમાત્માની આજ્ઞા નથી, એમ મને લાગે છે. પ્રગટ માર્ગ કોણ બોધી શકે? કાં તો કેવડી ભગવાન, કાં છઠ્ઠે ગુણસ્થાન કે રહેલા આત્મજ્ઞાની મુનિઓ. એટલે ઉપદેશ યોગ્ય ભૂમિકા તે છઠ્ઠું ગુણસ્થાન અને 13મું છે. એટલે કૃપાળે કહે એવી દશા થયા વિના, ઉપદેશ યોગ્ય ભૂમિકા આવ્યા વિના, એટલે અમને પણ ત્યાગ આવ્યા વિના અમે કોઈને પણ પ્રગટ માર્ગ કહીશું નહીં. માટે એવી દશા થયા વિના પ્રગટ માર્ગ પ્રકાશવાની પરમાત્માની આજ્ઞા નથી, જ્ઞાની પુરુષોની આજ્ઞા નથી. જ્યાં સુધી પોતાને મુનિપણું ન આવે આત્મજ્ઞાન સહિત, ત્યાં સુધી એ પ્રગટ માર્ગ પ્રકાશી શકે નહીં તો માર્ગને વિરોધ આવે છે. કે પોતે ત્યાગ કરતા નથી અને બીજાને ત્યાગ કરવાનું કહે, પૂરતું જ્ઞાનીની આસ્થાપના કરી બેસે. એટલે એવી દશા થયા વિના પ્રગટ માર્ગ, ભગવાન મહાવીરે જે માર્ગ પ્રકાશ્યો તે પ્રગટ કરવાની પરમાત્માની આજ્ઞા નથી, એમ મને લાગે છે. માટે દ્રઢ નિશ્ચય કર્યો છે
કે દશાને પામી પછી પ્રગટ માર્ગ કહેવો, પરમાર્થ પ્રકાશવો ત્યાં સુધી નહીં. એવો અમે દ્રઢ નિશ્ચય કર્યો છે કે જ્યાં સુધી એવી દશા પ્રગટપણે અમને ન આવે ત્યાં સુધી અમે પરમાર્થ માર્ગ પ્રકાશીશું નહીં. માટે એવો દ્રઢ નિશ્ચય કર્યો છે કે દશાને પામી પછી પ્રગટ માર્ગ કહેવો, પરમાર્થ પ્રકાશવો ત્યાં સુધી નહીં. અને દશાને હવે કઈ જાજો વખત નથી, 15 અંશે તો પહોંચી જવાયું છે. તે દશાને હવે જાજો વખત નથી. હવે અંતરંગ દશા બોલે છે, આ ભાવના કેવલનાની છે. એ દશાને હવે જાજો વખત નથી, 15 અંશે તો પહોંચી જવાયું છે. એ કેવી રીતે? તો એમ કહ્યું છે, કૃપાળુદેવનું મિથ્યાત્વ સંપૂર્ણ નાશ પામ્યું છે. એટલે દર્શન મોહ કહો, મિથ્યાત્વ કહો, અજ્ઞાન કહો, વિપરીત માન્યતા કહો, એ બધું એક છે. એટલે મોહનીય કર્મના બે ભેદ છે. આ વાત સમજવા જેવી છે. આપણે કૃપાળુદેવને પરમાત્મા તુલ્ય દશામય માનીએ છીએ, એ કઈ અપેક્ષાય છે તે વાત સમજાય એવી છે. આ પ્રકારે એમને કહ્યું 15 સુધી પહોંચી જવાયું. કેવી રીતે પહોંચી જવાયું? તો કે છે કે અમને ક્ષાયક સમ્યક દર્શન થયું છે. હવે ક્ષાયક સંકિત એ કેવડીનું અને કૃપાળદેવનું એક જ છે. ક્ષાયક સમ્યક દર્શન ક્યારે થાય? સાતે પ્રકૃતિઓ દર્શન મોહનીની, દર્શન મોહનીય કર્મની સાતે પ્રકૃતિઓ નાશ પામે સંપૂર્ણ, ત્યારે ક્ષાયક સંકિત થાય. અને કૃપાલદેવ કે અમારી એ સાતે પ્રકૃતિઓ ક્ષય થઈ ગઈ છે. દર્શન મોહ ગયો, હવે રહ્યો શું? ચારિત્રમોહ. એ વાત જેમ આત્મસિદ્ધિમાં કૃપાલદેવે કહી છે, કર્મય અનંત પ્રકારના તેમાં મુખે આઠ, તેમાં મુખે મોહનીય હણાય તે કહું પાઠ. કર્મ તો અનંત પ્રકારના છે, તેમાંય મુખ્ય 8 છે. 8માં બધા કર્મો સમાવી દીધા ભગવાને. મહાવીર ભગવાનની એવી ચમત્કૃતિ છે. જ્યારે હરમન જેકોબી સાથે જે સંવાદ થયો ત્યારે કૃપાલદેવને થયો 14-15 વર્ષની ઉંમરમાં. તો એ હરમન જેકોબી જર્મન ફિલોસોફર, પણ જૈન તત્વજ્ઞાનનો અભ્યાસ કરેલો છે. જૈનમાં અનેક શંકાઓ પડી, કોઈ સમાધાન નહીં કરી શકે. મોટા આચાર્યો, ત્યારે કોઈના કહેવાથી કૃપાલદેવનો સમાગમ થાય છે. તો કૃપાલદેવ કહે છે કે જૈન દર્શનમાં બધું સમાઈ જાય. બધું કેવી રીતે એ બતાવે છે. તે ઉત્પન્નેવા, વિઘ્નેવા, ધોએવા, આ 3 શબ્દોમાં આખી દ્વાદશાંગી કેમ સમાય એનું પણ સમાધાન કરી બતાવ્યું. અને કે છે કે આ 8 કર્મોમાં બધા કર્મો સમાઈ ગયા. તો એ કેવી રીતે બને? તો કે તમે 9મું કર્મ બતાવો જોઈએ. એ બતાવે એટલે કે જો આ જ્ઞાનાવણીમાં આવી ગયું, કે આ દર્શનાવણીમાં, અંતરાયમાં, કે આ મોહનીયમાં, વેદનીમાં, નામકર્મ, એમાં બધું સમાઈ જાય. ત્યારે એમને થયું કે ઓહો, આ તો કઈ મહાવીરના કહેવાની અદ્ભુત ચમત્કૃતિ છે. ત્યાં 8 કર્મો ગમે તે કર્મ સમાઈ જાય. એ સમાધાન કૃપાલદેવ કરે છે. એટલે કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, અને તેમાંય મુખ્ય મોહનીય. આ બધા 8 કર્મોમાં મોહનીય કર્મ મહાન, અર્થાત અનંત કર્મોમાં મોહનીય કર્મ એ રાજા જેવું છે. જેમ રાજાને કોઈ જીતી લે તો એની સેના, એની સંપત્તિ, એનો બધો વૈભવ, જે કંઈ પણ બધું જીતાઈ જાય છે એક રાજાને જીતતા. એટલે એક મોહનીય કર્મને જો જીતી લે તો બીજા કર્મો આપોઆપ ક્ષય થઈ જાય. એટલે કૃપાલદેવ શું કહે? કર્મ તો ભલે અનંત પ્રકારના, તેમાંય મુખ્ય 8, તેમાંય મુખ્ય મોહનીય કર્મ છે. માટે હણાય તે કહું પાઠ. આ તમારું મોહનીય કર્મ નાશ પામી જાય એવો તમને પાઠ શીખું. એ જો નાશ પામી ગયો તો એના આશ્રય બધા રહેલા બધા કર્મો ભાગી જશે, એક પણ રહી નહીં શકે. મોહનીય કર્મ જો નષ્ટ થાય સંપૂર્ણ, તો નાનાવણીય
દર્શનાવર્ણીય અને અંતરાળ, એક અંતર મુહૂર્તની અંદર અંદર નાશ પામે. એક 48 મિનિટની અંદર એમને વધારે જવું જ પડે, એ રહી શકે જ નહીં, એને કેવલ જ્ઞાન પ્રગટે જ. એટલે એવું જે મોહનીય કર્મ છે સર્વ કર્મોમાં મુખ્ય, એ નાશ પામે એવો તમને ઉપાય બતાવું. એમાં કર્મોની ભેદ બે, મોહનીય કર્મના બે ભેદ છે, દર્શન, ચારિત્ર નામ. એ બે ભેદના શું નામ છે? એક દર્શન મોહનીય કર્મ અને બીજું ચારિત્ર મોહનીય કર્મ. એટલે મોહનીય કર્મના બે ભેદ, દર્શન ચારિત્ર નામ. હણે બોધ વિતરાગતા અચૂક ઉપાય. તમને અચૂક ઉપાય બતાવું કે આ દર્શન મોહને હણવાનો ઉપાય શું છે? બોધ, સત્પુરુષનું આપેલું જ્ઞાન, સમજ, સાચી સમજ. એ મિથ્યા સમજને તોડી નાખે છે, મિથ્યા માન્યતાને. અને ચારિત્ર મોહને હણવાનો ઉપાય શું છે? વિતરાગતા. દર્શનમાં જેમ જેમ હણાય પછી વિતરાગતા આવે છે. જેમ જેમ મિથ્યા માનતાઓ ટળી જાય છે તેમ તેમ તે પ્રત્યેનો રાગ ઘટતો જાય છે ને વિતરાગતા આવતી જાય છે. એટલે આ તમને દર્શન મોહને હણવાનો ઉપાય બોધ છે, ચારિત્ર મોહને હણવાનો ઉપાય વિતરાગતા છે. આ અચૂક ઉપાય છે, અચૂક રામબાણ ઇલાજ છે. તમે આ રીતે વર્તો તમારો અનાદિકાળનો મોહ જરૂર નાશ પામશે. હવે દર્શન મોહ અને ચારિત્ર મોહનીયમાં સૌથી બળવાન કોણ છે? દર્શન મોહ, મિથ્યાત્વ, જેનું બીજું નામ મિથ્યાત્વ છે. બધા પાપનો બાપ આ છે. બધા પાપો મિથ્યાત્વમાંથી જન્મે છે. 158 બંધ યોગ્ય જે પ્રકૃતિઓ છે કર્મની, એ બધાનું મૂળિયું તો મિથ્યાત્વ જ છે. એ જો ગયું તો બીજા કર્મો નષ્ટ થવાના જ ક્રમમાં થાય છે. જેમ ઝાડ છે, ઝાડ કપાઈ ગયું મૂળમાંથી, ભલે ને આપણને મહિનો સુધી ભલે લીલું દેખાય, પણ એ સુકાવાના ક્રમમાં જ એમ એ સુકાઈ જ જવાનું, કેમ કે એને મૂળમાંથી પોષણ જ મળતું નથી. ઝાડ કપાઈ ગયું. તે મિથ્યાત્વ કહો, દર્શન મોહ કહો, એ બધા કર્મોનું મૂળ છે. અને એને જ મહામોહ કહેવામાં આવ્યો. એનું પ્રમાણ આપણને સમજાય એના માટે એવી રીતે સમજાવ્યું કે એક દર્શન મોહ ને એક ચારિત્ર મોહ બે છે. દર્શન મોહ કેટલો મોટો? તો કે મેરુ પર્વત જેવો. 18મું મિથ્યા દર્શન શલ્ય પાપસ્થાન. 18 પાપો છે, આપણે બોલીએ છીએ 18 પાપસ્થાન. એમાં 18મું એકલું મિથ્યા દર્શન શલ્ય પાપસ્થાન કે કેટલું મોટું છે? મેરુ પર્વત જેવું. 1,00,000 યોજનનો મેરુ પર્વત છે. અને બીજા 17 પાપો કોના બરાબર? રાઈના દાણા બરાબર. હવે રાઈનો દાણો ક્યાં ને 1,00,000 યોજનનો પર્વત, મેરુ પર્વત ક્યાં? એને કે ત્રાજવામાં તોલીએ તો એક બાજુ કે મેરુ પર્વતને મૂકો ને એક બાજુ રાઈનો દાણો, કેટલો મોટો અંતર. તો એ દર્શન મોહ કે મિથ્યાત્વ છે એ સર્વ કર્મનું મૂળ છે. એ કૃપાળદેવ કહે છે કે અમારું સર્વથા નાશ પામી. મેરુ પર્વત જેવો જે મહાન મહામોહ કયો અને દર્શન મોહને, એ તો ગયો. હવે રહ્યો શું? ચારિત્ર મોહ. એ કેટલો મોટો છે? રાઈના દાણા જેવો. હવે રાઈનો દાણો મેરુ પર્વત આગળ શું ગણતરીમાં? એમ દર્શન મોહનો વિભાગ કેવડી ભગવાનની જાય છે, પણ ચારિત્ર મોહ એમને ગયેલો છે જ્યારે કૃપાલદેવને ચારિત્ર મોહ બાકી છે. જ્યારે દર્શન મોહ સંપૂર્ણ ગયો, મેરુ પર્વત જેવું મિથ્યાત્વ સર્વથા નાશ પામી ગયો. એટલે હવે રાયના દાણા જેવા જે કર્મો છે એ તો પ્રતિ સમયે ક્ષય થવાના ક્રમમાં છે. નવીન બંધ નથી. સમધિથી ન કરી પાવમ. સમ્યક દ્રષ્ટિ નવા કર્મ બાંધતો નથી. પ્રતિ સમય એને બળવાન નિર્જરા છે. એટલે એ રાય જેવા 17 પાપસ્થાન ચારિત્રમો પ્રતિ સમય ક્ષય થઈ રહ્યો અને મહામોહ
મેરુ પર્વત જેવો જે મિથ્યાત્વ હતું એ તો કૃપાલ કે અમારું ગયું, માટે 15 અંશ સુધી તો પહોંચી જવાયું છે. હવે રાઈના દાણા જેવા જે કર્મો બાકી રહ્યા એ ક્ષય થયે કેવળ જ્ઞાન પ્રગટ થશે. એટલે અંતમાં એ અમારી દશા શું થશે એ પણ ધન્યરે દિવસમાં કહી ગયા. કેવળ લગભગ ભૂમિકા સ્પર્શીને દેહ વિયોગ. આ કાળમાં સંપૂર્ણ કર્મનો ક્ષય થતો નથી, એટલે એક ભાવ બાકી રહેશે. તેથી દેહ એક જ ધારીને જાસુ સ્વરૂપ સ્વદેશ રે, ધન્ય રે દિવસ આહો, ધન્ય રે દિવસ આહો. એટલે અહીંયા કૃપાલ કે છે કે એ દશાને હવે કઈ જાજો વખત નથી, 15 અંશે તો પહોંચી જવાયું છે. મિથ્યા તું જે મહામો છે તો અમારો ગયો. નિર્વિકલ્પતા તો છે જ, આત્મા સંબંધી કોઈ વિકલ્પ નથી, કેમ કે દર્શન ભાવ સંપૂર્ણ નાશ પામી ગયો. નિર્વિકલ્પતા તો છે જ, પરંતુ નિવૃત્તિ નથી. આત્મા સંબંધી એને કોઈ વિકલ્પ નથી, કોઈ શંકા નથી. સ્વપ્નમાં પણ કે અમે આત્મા નથી એવી શંકા અમને થાય નહીં, કેમ કે દર્શન ભાવ સંપૂર્ણ નાશ પામ્યો છે. નિર્વિકલ્પતા તો છે પરંતુ નિવૃત્તિ નથી. આ બાહ્ય પ્રવૃત્તિ ઉદ્યાધીન હજુ અમને છે. નિવૃત્તિ હોય તો બીજાના પરમાર્થ માટે શું કરવું તે વિચારી શકાય. અમને નિવૃત્તિ હોય તો અમે બીજા જીવોનું કલ્યાણ કેમ થાય એના માટે અમે કંઈ વિચાર કરી શકીએ. નિવૃત્તિ હોય તો બીજાના પરમાર્થ માટે શું કરવું તે વિચારી શકાય. ત્યાર પછી ત્યાગ જોઈએ અને ત્યાર પછી ત્યાગ કરાવવો જોઈએ. પહેલા તો અમને નિવૃત્તિ હોય આરામ પરિગ્રહથી, આ ધંધા વગેરેથી, અને પછી અમારે ત્યાગ આવવો જોઈએ. અમારામાં દીક્ષા આવવી જોઈએ, સર્વસંગ પરિત્યાગ દશા આવવી જોઈએ. ત્યાર પછી અમે ત્યાગ કરાવી શકીએ બીજાને. ત્યાં સુધી રાજમાર્ગ નથી. અને મહાન પુરુષોએ કેવી દશા પામી માર્ગ પ્રકાશ્યો છે, શું શું કરીને માર્ગ પ્રકાશ્યો છે એ વાતનું આત્માને સારી રીતે સ્મરણ રહે છે. મહાન પુરુષોએ પૂર્વે અનંતા જ્ઞાનીઓ થઈ ગયા, એમણે જે મોક્ષ માર્ગ પ્રકાશ્યો છે, તીર્થંકરોએ કે જ્ઞાની પુરુષોએ તીર્થંકરનો આશ્રય લઈને જે માર્ગ ચલાવ્યો છે અને પ્રકાશમાં લાવ્યા છે, તે કઈ કેવી દશા પામીને લાવ્યા છે એ અમારા ધ્યાનમાં છે. એટલે કે આત્મજ્ઞાન સહિત મુનિ દશા આવી જ એ માર્ગ પ્રકાશ્યો છે, અને શું શું કરીને પ્રકાશ્યો છે એ વાતનો આત્માને સારી રીતે સ્મરણ રહે છે. અને કેવી રીતે શું શું કરીને એમને માર્ગ પ્રકાશ્યો તે પણ અમને સારી રીતે સ્મરણમાં છે. એટલે પરમ શુદ્ધ ગુણ મેળવીને, સર્વ ધર્મ સંબંધીનું જ્ઞાન મેળવીને, સ્યાદવાદ તત્વ ભગવાન મહાવીરનું પૂર્ણ સમજીને પછી માર્ગ પ્રકાશ્યો છે. આમ ગમે તેમ માર્ગ પ્રકાશવાની યોગ્યતા બધામાં નથી આવતી. જ્ઞાની તો ઘણા હોઈ શકે, પણ સદગુરુના લક્ષણ જે છે, જે માર્ગને પ્રકાશમાં લાવી શકે, એ તો બહુ ઓછામાં હોય. એટલે એની જે સ્પેશિયલ ગુણો જે જોઈએ, આત્મજ્ઞાન, પછી સમદર્શિતા, વિચરે, ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી, પરમ શુદ્ધ ગુણ જોઈએ, સર્વ શાસ્ત્રોના જ્ઞાતા જોઈએ, એનો મર્મ રહસ્ય જાણનાર જોઈએ, બીજા ધર્મોનું સદદર્શનનું જ્ઞાન જોઈએ, પરમ શુદ્ધ સદગુરુ લક્ષણ યોગ્ય. આ યોગ્ય સદગુરુના લક્ષણ છે. તે આવા બધા લક્ષણો પ્રાપ્ત કરીને મોક્ષ માર્ગ પ્રકાશ્યો છે. એ અમારા બધા સ્મરણમાં છે, બધું ધ્યાનમાં છે. મહાન પુરુષોએ કેવી કેવી દશા પામી માર્ગ પ્રકાશ્યો છે, શું શું કરીને માર્ગ પ્રકાશ્યો છે એ વાતનું આત્માને સારી રીતે સ્મરણ રહે છે. અને એ જ પ્રગટ માર્ગ કહેવા દેવાની ઈશ્વરી ઈચ્છાનું લક્ષણ જણાય છે. એટલે એ રીતે હોય
તો જ માર્ગ પ્રગટે કહેવો એવી ઈશ્વરી ઈચ્છાનું લક્ષણ જણાય છે. ઈશ્વરની આ જ ઈચ્છા છે કે આવી રીતે સંપૂર્ણ યોગ્યતા પ્રાપ્ત કરીને એટલે આત્મજ્ઞાન સહિત સર્વસંગ પરિત્યાગ દશા પામીને જ માર્ગ પ્રકાશવો એવી ઈશ્વરની ઈચ્છા છે, અન્યથા નહીં. અને એ જ રાજમાર્ગ છે. એટલે એ અમારે હમણાં નથી, નિવૃત્તિ નથી, બાહ્ય ત્યાગ નથી, એટલે અમે માર્ગ પ્રકાશી શકીએ એમ નથી. એટલા માટે હવે આગળના પેરેગ્રાફમાં કહે છે, આટલા માટે હમણાં તો કેવળ ગુપ્ત થઈ જવું જ યોગ્ય છે. આટલા માટે હમણાં તો કેવળ ગુપ્ત થઈ જવું જ યોગ્ય છે. એક અક્ષરે એ વિશે વાત કરવા ઈચ્છા નથી. એક અક્ષર પણ અમારે પરમા સંબંધી કોઈને આજ્ઞા રૂપે કહેવો નથી, ઉપદેશ રૂપે. આપની ઈચ્છા જાળવવા ક્યારેક ક્યારેક પ્રવર્તન છે. સૌભાગભાઈને કે તમારી ઈચ્છા જાળવવા માટે ક્યારેક ક્યારેક પ્રવર્તન કરું છું, વાતચીત કરું છું. અથવા ઘણા પરિચયમાં આવેલા યોગ પુરુષની ઈચ્છા માટે કંઈક અક્ષર ઉચ્ચાર અથવા લેખ કરાય છે. ઘણા નિકટ પરિચય જીવો છે જે અમારી દશા જાણે છે, જે અને યોગ સાધનાર એવા પુરુષ છે, એવા આત્માર્થી આરાધક જીવોની ઈચ્છા માટે કંઈક અક્ષર ઉચ્ચાર કરાય છે અથવા લેખ પણ કરાય છે, કાગળ પણ લખાય છે. બાકી સર્વ પ્રકારે ગુપ્તતા કરી છે. સર્વ પ્રકારે મેં ગુપ્ત થઈ ગયા છે. અજ્ઞાની થઈને વાસ કરવાની ઈચ્છા બાંધી રાખી છે. અજ્ઞાની થઈને જાણે અમે કંઈ જાણતા જ નથી એવી અજ્ઞાની થઈને વાસ કરવાની ઈચ્છા બાંધી રાખી છે. તે એવી કે અપૂર્વ કાળે જ્ઞાન પ્રકાશના બાદ ન આવે. કે અપૂર્વ કાળે ભવિષ્યમાં પૂર્વે કદીએ નહીં આવે એવો જે અવસર આવશે માર્ગ પ્રકાશવાનો, ત્યારે પણ એ જ્ઞાન પ્રકાશતા અમને બાદ નહીં આવે. એટલે કે બાહ્ય ત્યાગ હશે તો બાધા નહીં આવે, અને ત્યાં સુધી અમારે મૌન રહેવું છે. આટલા કારણથી દીપચંદજી મહારાજ કે બીજા માટે કંઈ લખતો નથી. ગુંઠાણા ઇત્યાદિકનો ઉત્તર લખતો નથી. સૂત્રને અડતોય નથી. વ્યવહાર સાચવવા થોડા એક પુસ્તકો પાના ફેરવું છું. દીપચંદજી મહારાજ માટે પણ હું કંઈ લખતો નથી. ગુંઠાણા ઇત્યાદિ બાબત પણ લખતો નથી. સૂત્રને અડતોય નથી. દ્વાદશાંગી એ આખો સૂત્રો છે નહીં, એને હમણાં વાંચતો નથી. વ્યવહાર સાચવવા થોડા એક પુસ્તકોના પાના ફેરવું છું. નિમિત્ત રાખ્યું છે એટલે થોડા એક પુસ્તકોના પાના ફેરવું છું. બાકી બધું પથ્થર પર પાણીના ચિત્ર જેવું કરી મૂક્યું છે. શા માટે એવું કર્યું છે એ આગળ જણાવે છે. પથ્થર પર પાણીથી દોરેલું ચિત્ર રહે નહીં, તેમ અમારા આત્મામાં કોઈ ચિત્રામણ પડતું જ નથી. એવી દશા છે. બાકી બધુએ પથ્થર પર પાણીના ચિત્ર જેવું કરી મૂક્યું છે. તન્મય આત્મયોગમાં પ્રવેશ છે. શા માટે એવું કરો છો? તો કે અમારો આત્મયોગ છે તે તો સ્વરૂપમાં તન્મય રહે છે, ક્યાંય બહાર ઉપયોગ જતો નથી. તન્મય આત્મયોગમાં પ્રવેશ છે, ત્યાં જ ઉલ્લાસ છે, ત્યાં જ યાચના છે. અને યોગ એટલે મન વચન કાયા બહાર પૂર્વકર્મ ભોગવે છે. અંતર દશા અને બાહ્ય દશા. અંતરમાં તો અમારો ઉપયોગ નિરંતર આત્મામાં પ્રવેશેલો રહે છે, ત્યાં અત્યંત ઉલ્લાસ રહે છે, અને તે સ્વરૂપમાં જ સ્થિર રહેવાની હંમેશા ઈચ્છા રહે છે. અને મન વચન કાયના યોગ બહાર પૂર્વ કર્મ ભોગવે છે. આવા જે ઉદયાધીન આ બધું કરવું પડે છે એમને, પણ અંતરનો તો અમારો આત્મ ઉપયોગ તન્મય છે. વેદોદયનો નાશ થતા સુધી ગ્રહવાસમાં રહેવું યોગ્ય લાગે છે. જ્યાં સુધી અમારે વેદનો ઉદય છે, ગ્રસ્તાવાસ છે, ત્યાં સુધી ઘરમાં જ રહેવું યોગ્ય લાગે છે. પરમેશ્વર ચાહીને વેદોદય રાખે છે. જાણે પરમાત્મા એટલે પ્રારંભ.
એ ચાહીને એમને જાણે બે આ પૂર્વકર્મના એવો જ ઉદય રાખે છે. કારણ પંચમ કાળમાં પરમાર્થની વર્ષા ઋતુ થવા દેવાની તેની થોડી જ ઈચ્છા લાગે છે. આવો ભયંકર ઊંડા અવસર પેઢી પંચમ કાળ વર્તે છે. એટલે એમાં પરમાર્થની વર્ષા ઋતુ ધોધમાર વરસાદ પડતો હોય એવું આ કાળમાં પરમાત્માને થવા દેવું નથી એમ જ જણાય છે. કારણ પંચમ કાળમાં પરમાર્થની વર્ષા ઋતુ થવા દેવાની તેની થોડી જ ઈચ્છા લાગે છે. પરમાર્થ વિશેષ પ્રકાશ પામે એવી ભગવાનની ઈચ્છા ઓછી જ જણાય છે. એટલે અમને આવો ઉદય વર્તે છે. વળી કૃપાલે કે તીર્થંકર જે સમજ્યા અને પામ્યા તે આ કાળમાં ન સમજી શકે અથવા ન પામી શકે તેવું કંઈ જ નથી. ભગવાન તીર્થંકરો જે પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા તે આ કાળમાં આપણે ન સમજાય શુદ્ધ સ્વરૂપ ન સમજી શકીએ કે ન પામી શકીએ એવું કંઈ જ નથી. પોતાના અનુભવથી કૃપાલય કહે તીર્થંકર જે સમજ્યા અને પામ્યા તે આ કાળમાં ન સમજી શકે અથવા ન પામી શકે તેવું કંઈ જ નથી. આ નિર્ણય ઘણા વખત ત્યાં કરી રાખ્યો છે. ઘણા વખતથી પોતાના અનુભવથી કહે છે કે પોતે પુરુષાર્થ કરે તો તે પણ દશા પામી શકે ન પામી શકે એવું નથી. જો કે તીર્થંકર થવા ઈચ્છા નથી. તીર્થંકર થવા ઈચ્છા નથી પણ તીર્થંકરે કર્યા પ્રમાણે કરવા ઈચ્છા છે. તીર્થંકરે ભગવાને શું કર્યું? પોતે તર્યા અને જીવોને તાર્યા. તિન્નાણમ તાર્યાણમ, પોતે તર્યા છે ને બીજા જીવોને તાર્યા છે. એટલે એવી ઈચ્છા અમારી પણ છે. તીર્થંકર થવા ઈચ્છા નથી. જોકે તીર્થંકર થવા ઈચ્છા નથી પરંતુ તીર્થંકરે કર્યા પ્રમાણે કરવા ઈચ્છા છે. એટલે તીર્થંકરોએ પોતે તર્યા બીજાને તાર્યા. અમારી પણ એવી ઈચ્છા છે કે અમે તરીએ બીજાને પણ માર્ગ બતાવીએ. એટલી બધી ઉન્મત્તતા આવી ગઈ છે એટલે કે બીજાને તારવાની ઉન્મત્તા ભાવના છે તેને સમાવવાની શક્તિ પણ આવી ગઈ છે. એ ઈચ્છાને દબાવવાની યોગ્યતા પણ આવી ગઈ છે પણ ચાહીને સમાવવાની ઈચ્છા રાખી નથી. એ જે ઈચ્છા છે એમને બીજા જીવોને તારવાની એને સમાવવાની શક્તિ પણ આવી ગઈ પણ નહીં એને સમાવવા નથી માંગતા. એટલે કે જીવોનો ઉદ્ધાર કરવો એવી અમારી પણ કામના તો છે. નિષ્કારણ કરુણાશીલતા છે. હવે સૌભાગભાઈને કહે છે આપને વિજ્ઞાપન છે કે વૃદ્ધમાંથી યુવાન થવું અને આ અલખ વાર્તાના આગળ અગ્રેસર થવું. કૃપાલી શું કહે? વૃદ્ધમાંથી યુવાન થવું. સૌભાગભાઈ વૃદ્ધ છે, વૃદ્ધમાંથી યુવાન થાવ. એમને કે હવે આપણે તો વૃદ્ધ છીએ, આપણાથી શું થઈ શકે એવી કોઈ વાત મનમાં આણવી નહીં. પુરુષાર્થ કરો, યુવાન થાવ, યુવાન જેવો પુરુષાર્થ કરો. જો તું યુવાન હોય તો બ્રહ્મચર્ય અને ઉદ્યમપણી દ્રષ્ટિ કર. એમ વૃદ્ધમાંથી યુવાન થવું અને આ અલખ વાર્તાના અગ્રેસર થવું. આ અલખ વાર્તા અલક્ષ્ય એટલે સહેજે લક્ષ્યમાં ન આવી શકે એવી આ જે આત્મવાર્તા છે તેના અગ્રેસર છીએ અમે. તેનાથી પણ આગળ તમે અગ્રેસર થવું. અમે કેવળ જ્ઞાન પામવાના ઈચ્છુક છે તો તમે પણ એ થવું. તે પ્રમાણેનો પુરુષાર્થ કરવો. તો અંતે એવી દશા સૌભાગભાઈને પણ કરાવી દીધી કે કેવળ જ્ઞાન થશે તો કહીશ. એમ થોડું લખ્યું ઘણું કરી જાણશો એટલે પુરુષાર્થ ખૂબ વધારજો. ગુણઠાણા એ સમજવા માટે કહેલા છે. હવે બીજી વાત કરે છે ગુણસ્થાન વિશે. 14 ગુણસ્થાનક છે. ગુણઠાણા એ સમજવા માટે કહેલા છે. પોતાના આત્માની દશા પોતે કઈ દિશામાં છે. જેમ 8 દ્રષ્ટિ છે તે આત્મદશા માપક થર્મામીટર સમાન છે તેમાં ગુંઠાણા પણ પોતાની આત્માની દશા સમજવા માટે છે.
પોતે કઈ ક્લાસમાં છે, પહેલે ગુણઠાણે, બીજે, ચોથે કે પાંચમે કે છઠ્ઠે, એ ગુણઠાણા એ સમજવા માટે કહેલા છે. ઉપશમ અને ક્ષપક એ બે જાતની શ્રેણી છે. એક ઉપશમ શ્રેણી અને એક ક્ષપક શ્રેણી. ઉપશમ શ્રેણી તો કર્મને ઉપશમાવતો ઉપર ચડે, ક્ષપક શ્રેણીમાં અને કર્મને જડમૂળથી નષ્ટ કરતો ઉપર ચડે. બે પ્રકારની શ્રેણી છે જે 8મા ગુણસ્થાનથી શરૂ થાય છે અને એક અંતર્મુહૂર્તમાં કાં તો કેવળ જ્ઞાન પામે, નહીં તો પાછો પડે. ઉપશમ શ્રેણી હોય તો પાછો પડે, ક્ષપક હોય તો કેવળ જ્ઞાનને મેળવી જ લે. ઉપશમમાં પ્રત્યક્ષ દર્શનનો સંભવ નથી. ઉપશમ શ્રેણી હોય તો એમાં કેવળ દર્શનનો સંભવ નથી. એ કેવળ જ્ઞાન સુધી નહીં પહોંચી શકે. ઉપશમ શ્રેણી છે, કર્મોને દબાવતો ઉપર જાય છે. તેમ એક બોટલમાં કચરો હોય, નીચે બેસી ગયો હોય, ઉપર સ્વચ્છ પાણી દેખાય પણ અંદર કચરો છે, તો એ બોટલ હાલે કે બધું પાછો કચરો ઉપર આવી જાય. એ ઉપશમ શ્રેણી સમાન છે, સમાવ્યો છે. અને જેના અંદર કચરો છે જ નહીં, એ પાણીને ગમે તેટલું હલાવો, એ કદી છે જ નહીં કચરો, તો ક્યાંથી ઉપર આવે? તે છે ક્ષપક શ્રેણી. બરાબર. ઉપશમમાં પ્રત્યક્ષ દર્શનનો સંભવ નથી, ક્ષપકમાં છે. પ્રત્યક્ષ દર્શનના સંભવને અભાવે 11મેથી જીવ પાછો વળે છે. પ્રત્યક્ષ કેવળ દર્શનના અભાવે તે 11મે ગુણસ્થાને જઈને પાછો પડે છે. એ ઉપશાંત મોહ ગુણસ્થાનક છે. ઉપશમ શ્રેણી પાછી બે પ્રકારની. એક તો ક્ષપક શ્રેણી વાળો તો કેવલ જ્ઞાન પ્રગટાવે જ, પણ ઉપશમ શ્રેણીના પણ બે પ્રકાર છે. એક આજ્ઞારૂપ એક માર્ગ ને બીજી એક માર્ગ જાણ્યા વિના સ્વાભાવિક ઉપશમ થવારૂપ. એક તો જ્ઞાની પુરુષની આજ્ઞાના આધારે ઉપર ચડે, તે પતિત થતો નથી, અને પતિત થાય છે તો પાછો જાગૃત થઈને મેળવી લે છે. એ વાત આગળ કરે છે. ઉપશમ શ્રેણી છે આજ્ઞારૂપ વાળાને પણ. અને બીજો માર્ગનો અજાણ છે અને સ્વાભાવિક કર્મોનો ઉપશમ કરતો કરતો ઉપર ચડે છે, પણ આજ્ઞારૂપ પણ આજ્ઞા આરાધન સુધી પતિત થતો નથી. નાની પુરુષની આજ્ઞાના આરાધન કરતો એટલે એને વચનના આધારે નાની પુરુષની આજ્ઞાના આધારે જે ઉપર ચડે, ભલે ઉપશમ શ્રેણી હોય તો એ કે જે પતિત થતો નથી. એ કેવી રીતે? શ્રેણી તો ઉપશમ છે એટલે 11મે જઈને તો પડશે જ. ઉપશમ શ્રેણીની વાત ચાલે, એના બે ભેદ. એટલે ભલે આજ્ઞાધીન વર્તીને પણ જો ઉપશમ શ્રેણી માંડી લીધી તો એ 11મે જઈને પણ પાછો તો પડશે જ, પણ એ પાછો પડીને 7મા સુધી આવી જશે મોટે ભાગે. અને 7મામાં આવી ગયો એટલે શ્રેણી મટી ગઈ. 8માથી માંડે 0 થઈ ગઈ ઉપશમ શ્રેણી, પછી પાછી ક્ષપક શ્રેણી માંડી લે અને કેવળ જ્ઞાનને સુધી પહોંચી જાય. કદાચ દેહ છોડે તો એ ચોથે આવીને છોડે છે. જ્યારે બીજો જે ઉપશમ શ્રેણી માંડે, માત્ર સ્વાભાવિક કર્મનો ઉપશમ થવાથી તે 11મેથી પડે, એ પડતો પહેલે ગુણસ્થાને પણ આવી શકે, કેમ કે માર્ગનો અજાણ છે. જ્યારે જ્ઞાની પુરુષની આજ્ઞાનો આરાધક એ પડે તો પણ પાછો ચડે. એટલે અહીંયા કે છે આજ્ઞા રૂપણ આજ્ઞા આરાધન સુધી પતિત થતો નથી. પાછળનો એટલે સ્વાભાવિક કર્મ સંભાથી માંડેલી શ્રેણી પાછળનો ઠેઠ ગયા પછી માર્ગના અજાણપણાને લીધે પડે છે. આ નજરે જોયેલી આત્માએ અનુભવેલી વાત છે. અમે નજરે જોયેલી, અમે એવી રીતે ચડીને પડ્યા છીએ. ઉપશમ શ્રેણી આવી રીતે માંડીને અમે પડ્યા છીએ. આ નજરે જોયેલી આત્માએ અનુભવેલી વાત છે. કોઈ શાસ્ત્રમાંથી નીકળી આવશે, ના નીકળે તો કંઈ બાદ નથી. તીર્થંકરના હૃદયમાં આ વાત હતી એમ અમે જાણ્યું છે. મળી આવશે શાસ્ત્રમાંથી આ વાતો, પણ માનો કે નહીં મળી આવે તો તીર્થંકર ભગવાનના હૃદયમાં આ વાત હતી એમ અમે જાણ્યું છે. કેમ કે અમે ભગવાન મહાવીરના અંતિમ શિષ્ય હતા. ભગવાન શું કહેતા હતા તે પણ સ્મૃતિમાં છે.
10 પૂર્વધારી ઇત્યાદિકની આજ્ઞાનું આરાધન કરવાની મહાવીર દેવની શિક્ષા વિશે આપે જણાવ્યું તે ખરું છે. આપે કહ્યું કે 10 પૂર્વધારી જે મહાત્મા હોય ઇત્યાદિકની આજ્ઞાનું આરાધન કરવું એમ ભગવાન મહાવીર દેવે એવી શિક્ષા આપી છે તે ખરી વાત છે. 10 પૂર્વધારી હોય તો એની આજ્ઞા સ્થૂલીભદ્રને 10 પૂર્વ ભણાવેલા, પછી અહંકાર આવી ગયો ત્યારે ગુરુએ 14 પૂર્વ સુધી સંજ્ઞા કહેવાથી ભણાવ્યા, પણ અર્થ વગર ભણાવ્યા. એમ 10 પૂર્વધારી હોય એની આજ્ઞાનું આરાધન કરવાની મહાવીર દેવની શિક્ષા વિશે આપે જણાવ્યું તે ખરું છે. એણે તો ઘણું કહ્યું હતું. ભગવાન મહાવીર દેવ ઘણું કહ્યું, મહાવીરે તો ભગવાન મહાવીર તો ઘણું કહ્યું હતું, પણ રહ્યું છે થોડું. અને પ્રકાશક પુરુષ ગ્રસ્તાવસ્થામાં છે, બાકીના ગુફામાં છે. કપાલ કે ભગવાને તો ઘણું કહ્યું હતું, પણ હવે રહ્યું છે થોડું. આ કાળમાં બધું વિચ્છેદ ગયું અને પ્રકાશક પુરુષ ભગવાન મહાવીરના માર્ગનો પ્રકાશક પુરુષ ગ્રસ્તાવાસમાં છે કે જેને એવી યોગ્યતા છે બધા પ્રકારની, બાકીના છે જ્ઞાની પણ ગુફામાં છે. કોઈ જાણે છે પણ તેટલું યોગબળ નથી. ગુફામાં છે, પોતાનું આત્મકલ્યાણ કરી રહ્યા છે. બીજા પણ મહાવીર ભગવાનના મૂળ તત્વને જાણે છે, પણ એ બીજાને જણાવવાનું એટલું યોગબળ નથી. એમ ગુરુની યોગ્યતા વિશેષ છે. ગુરુ સકલ સંઘના ઉપરી હોય છે, આચાર્ય ભગવાન કે એની આખી વિશેષતા વિશેષ હોય છે. માટે કોઈ જાણે છે, પણ બધાનું એવું કંઈ યોગબળ નથી કે જે બીજાને ઉપદેશી શકે. કહેવાતા આધુનિક મુનિઓનો સૂત્રાર્થ શ્રવણને પણ અનુકૂળ નથી. સૂત્ર લઈ ઉપદેશ કરવાની આગળ જરૂર પડશે નહીં. સૂત્રને તેના પડખા બધાએ જણાયા છે એ જ વિનંતી. આધુનિક મુનિઓ ભગવાને કહેલા સૂત્રોના અર્થ કરે તે તો સાંભળવાને પણ અનુકૂળ નથી. કેમ કે પોતાના મત પક્ષમાં આપણને લઈ જાય. એટલે ભગવાનના ઉપદેશમાં કોઈ મત પક્ષ છે નહીં. ત્યાં કોઈ દિગમણ નથી, શ્વેતામણ નથી, સ્થાનકવાસી નથી કે કોઈ ગચ્છમત નથી કોઈ જાતના. એટલે કહેવાતા આધુનિક મુનિઓનો સૂત્રાર્થ શ્રવણને પણ અનુકૂળ નથી. સૂત્ર લઈ ઉપદેશ કરવાની આગળ જરૂર પડશે નહીં. સૂત્રને તેના પડખા બધાય જણાયા છે એ જ વિનંતી. રાયચંદ એટલે અમારે સૂત્ર લઈને ઉપદેશ કરવાની આગળ જરૂર પડશે નહીં. સૂત્રો લઈને સમજાવવાની જરૂર નહીં પડે, કેમ કે સૂત્રને તેના બધા પડખા તે બધાય જણાયા છે. એટલે એટલું જ્ઞાન અંદર પરિણમ્યું છે કે અમારે આગળ ઉપર જ્યારે ઉપદેશ કરવાનું થશે તો પણ અમારે સૂત્ર લઈને સમજાવવાની જરૂર નહીં પડે, કારણ કે સૂત્રને તેના પડખા બધાય જણાયા છે એ જ વિનંતી. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. એનું વિવેચન પણ છે, નાનું છે. તેમાં કહ્યું, શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ અષાઢ સુદ 12 સંમત 2009. કૃપાળુ દેવને બીજું કરતા આત્મા ભૂલાતો નથી. આ પત્ર વિશે વિવેચનમાં પૂજ્યશ્રી જણાવે કે કૃપાળુને ગમે તેમ બીજું કામ કરતા આત્મા ભૂલાતો નથી. તીર્થંકર પદવીનું માન નથી જોઈતું, પણ તેમણે જે પદ્ધતિ કરી છે તે કરવાની ઈચ્છા છે. તેમને જે મૂળ માર્ગ પ્રકાશ્યો તે પદ્ધતિ જરૂર કરવાની ઈચ્છા છે. તીર્થંકરે જગતનો ઉદ્ધાર કર્યો છે અને પોતે મોક્ષે ગયા છે. હજારો લાખો જીવોને મોક્ષ માર્ગે વાળી અને પોતે મોક્ષને પ્રાપ્ત થયા. એટલે તીર્થંકરે જગતનો ઉદ્ધાર કર્યો છે અને પોતે મોક્ષે ગયા છે. તીર્થંકરની પદવી મોટી કહેવાય છે. તે સમવત શરણ વગેરે અમારે જોઈતા નથી. પૂર્વે તીર્થંકર નામ કર્મ બાંધ્યું હતું, તેથી તીર્થંકર થયા. પણ તીર્થંકર જે રાગ દ્વેષ ટાળીને બીજાને ઉપકારી થયા તે કરવાની ઈચ્છા છે. રાગ દ્વેષ અજ્ઞાનનો સર્વતા નાશ કરી તીર્થંકર ભગવાન જે હજારો જીવોને ઉપકારભૂત થયા એવી કરવાની અમારી ઈચ્છા છે. તરવાના સાધનની પરંપરા ચાલે એવું કરવાની કૃપાળદેવની ઈચ્છા છે.
તરવાના સાધનની પરંપરા ચાલે, સત્ય ધર્મનો ઉદ્ધાર થાય એવી એમની ઈચ્છા છે. આ તો કૃપાલદેવની ઈચ્છા તે સમયે પોતે લખ્યું. આજે આપણે પ્રત્યક્ષ જોઈએ છે કે ભગવાન મહાવીરનો મૂળ માર્ગની પરંપરા ચાલી રહી છે, એમની ઈચ્છા પ્રમાણે થઈ રહ્યું છે. તરવાના સાધનની પરંપરા ચાલે એવું કરવાની કૃપાલદેવની ઈચ્છા છે. એટલે પ્રશ્ન સૌભાગભાઈને એમ કહ્યું, વૃદ્ધમાંથી યુવાન થવું એટલે શું? ત્યારે પૂજ્યશ્રી કહે, વૃદ્ધાવસ્થામાં નિરાશ થાય કે હવે તો ઘરડા થયા, હવે શું થાય? એવી નિરાશા કરવાની જરૂર નથી. યુવાન જેવો પુરુષાર્થ જોઈએ. આત્મા કંઈ ઘરડો થયો નથી. આત્મામાં એવું પુરુષાર્થ બળ જોઈએ કે હું જવાન છું એમ કરીને. આ તો મનનો પુરુષાર્થ છે. આ કંઈ શરીર હોય તો જ થાય એવું નથી. બે પ્રકારે શ્રેણી છે, એક શપથ શ્રેણી ને બીજી ઉપશમ શ્રેણી. ઉપશમ પલટાતા વાર ન લાગે, બે ઘડીમાં જતું રહે. ઉપશમ સમકીતા બે ઘડીમાં જતું રહે. આમ એ ઉપશમ શ્રેણીથી ચડેલો પાછો જ પડે, એ કેવળના સુધી પહોંચે નહીં. આધુનિક મુનિઓના સૂત્રાર્થ સાંભળવા યોગ્ય નથી. કંઈ બીજું જ બેસાડી દે. પોતાના મત પ્રમાણે ભગવાનના સૂત્રનો અર્થ કરી દે. સૂત્રો તો બોલે નહીં કે અમારો અર્થ તમે એમ કેમ કરો. આધુનિક મુનિઓના સૂત્રાર્થ સાંભળવા યોગ્ય નથી. ભગવાને જે સૂત્રો કહ્યા તેનો અર્થ મત પક્ષીઓના મુખે સાંભળવા યોગ્ય નથી. કંઈ બીજું જ બેસાડી દે. સત્પુરુષનું ઓળખાણ થવું બહુ મુશ્કેલ છે. સત્પુરુષની શ્રદ્ધા કરીને પછી સત્સંગ કરવો, ધર્મ સિવાય બીજી ઈચ્છા ન રાખવી. પહેલા તો સાચા આત્મજ્ઞાની પુરુષ કોણ છે એવા સત્પુરુષની શોધ કરવી. પહેલા તો ઓળખાવા જ બહુ મુશ્કેલ છે. એના પ્રત્યે શ્રદ્ધા થવી દુર્લભ છે. અને શ્રદ્ધા થઈ કરીને પણ શું કરવું? પછી કે સત્સંગ કરવો. સત્પુરુષની શ્રદ્ધા કરીને પછી સત્સંગ કરવો, અને સત્સંગ કરીને ધર્મ સિવાય બીજી કોઈ ઈચ્છા રાખવી નહીં. માત્ર મોક્ષ અભિલાષ. કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ. ભવે ખેદ પ્રાણી દયા કે ભવે ખેદ અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ. તે જિજ્ઞાસ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકીતને વર્તે અંતર શોધ. જ્ઞાની પુરુષો પહેલા કે છે તમે માત્ર મોક્ષ અભિલાષ કરો. જ્ઞાની પુરુષ પાસે બીજું કંઈ ઈચ્છવું નહીં, માત્ર મોક્ષ અભિલાષ. છૂટવા સિવાય બીજું કોઈ કામના રાખવાની, નિષ્કામ ભક્તિ કરવી તો સત પ્રાપ્ત થશે. પહેલા જ્ઞાનીને ઓળખવા, ઓળખીને એની શ્રદ્ધા કરવી, શ્રદ્ધા કર્યા પછી જે કહે તેમ જાણવું ને પછી માનવું અને તે પ્રમાણે વર્તવું. એનું નામ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે, અને એ જ મોક્ષનો માર્ગ છે. આ પ્રમાણે આ પત્ર અને એનું વિવેચન પૂરું થયું. આગળનો પત્ર આવતીકાલ લઈશ. પત્રાંક 171, મુંબઈ, કારતક સુદ 14, બુધ 1947. સુગ્ના ભાઈ શ્રી અંબાલાલ ઇત્યાદિ, ખંભાત પરમ કૃપાલદેવે આ પત્ર લખ્યો છે. એમાં અંબાલાલ ભાઈ આદિ મુમુક્ષો પર લખ્યું. શ્રી મુનિનું આ સાથે પત્ર બીડ્યું છે, તે તેમને સંપ્રાપ્ત કરશો. શ્રી મુનિનું એટલે પ્રભુશ્રીજી પ્રત્યે પરમ કૃપાળુ દેવે કાગળ લખ્યો છે. તે આ તમારા પત્ર સાથે બીડ્યો છે, તે તમે પ્રભુશ્રીજીને આપશો. મુનિશ્રી લલ્લુજીને આપજો. શ્રી મુનિનું આ સાથે પત્ર બીડ્યું છે, તે તેમને સંપ્રાપ્ત કરશો. નિરંતર એક જ શ્રેણી વર્તે છે, હરિકૃપા પૂર્ણ છે. નિરંતર લગાતાર હંમેશા કૃપાલદેવ કે અમને આત્મયોગની ધારા તે નિરંતર વર્તે છે. નિરંતર એક જ શ્રેણી વર્તે છે, હરિકૃપા પૂર્ણ છે.
ભગવાનની અનંત કૃપા છે કે જેને લઈને અમારી આત્મ ઉપયોગની શ્રેણી અખંડિત ધારાએ વહ્યા કરે છે. નિરંતર એક જ શ્રેણી વર્તે છે. હરિકૃપા પૂર્ણ છે. ત્રિભુવને વર્ણવેલી એક પત્રની દશા સ્મરણમાં છે. ફરી ફરી એનો ઉત્તર મુનિના પત્રમાં જણાવ્યો છે તે જ આવે છે. ત્રિભુવનભાઈએ કોઈક વાર કંઈક આત્મદશા વિશે એક પત્રમાં કૃપાલદેવને લખ્યું હશે તો ત્રિભુવને વર્ણવેલી એક પત્રની દશા તે અમને સ્મરણમાં છે, અમને સ્મૃતિમાં છે. ફરી ફરી એનો ઉત્તર મુનિના પત્રમાં જણાવ્યો છે તે જ આવે છે કે તે તમારે પણ એવી આત્મદશા પ્રાપ્ત કરવી હોય તો મેં આ જે સાથે પત્ર આપ્યો છે મુનિનો પ્રભુશ્રીજી પરનો, તે પત્રમાં એનો ઉપાય જણાવ્યો છે, ઉત્તર તે જ આવે છે. ત્રિભુવને વર્ણવેલી એક પત્રની દશા સ્મરણમાં છે. ફરી ફરી એનો ઉત્તર મુનિના પત્રમાં જણાવ્યો છે તે જ આવે છે. પત્ર લખવાનો ઉદ્દેશ મારા પ્રત્યે ભાવ કરાવવા માટેનો છે એમ જે દિવસ જણાય તે દિવસથી માર્ગનો ક્રમ વિસર્યા એમ સમજી લેજો. આ એક ભવિષ્યકાળે સ્મરણ કરવાનું કથન છે. કૃપાલદેવ એમ લખે છે કે આ અમે પત્ર લખ્યો છે એનો ઉદ્દેશ આ છે કે તમને અમારા પ્રત્યે ભાવ કરાવવો છે. એવો જ્યારથી તમને ભાસ થાય કે મનમાં એવો વિચાર ઉઠે કે આ કૃપાલદેવ બધું લખે છે તે જાણે પોતા ઉપર જ ભાવ ભક્તિ કરાવવા માટે છે, એવો જો ભાવ તમારા હૃદયમાં આવે તો તે દિવસથી તમે સમજી લેજો કે અમે માર્ગ વિસર્યા છે, માર્ગ ભૂલી ગયા છે, વિપરીત માર્ગે ચડી ગયા છે એમ માનજો. પત્ર લખવાનો ઉદ્દેશ્ય મારા પ્રત્યે ભાવ કરાવવા માટેનો છે એમ જે દિવસથી જણાય તે દિવસથી માર્ગનો ક્રમ વિસર્યા એમ સમજી લેજો. આ એક ભવિષ્યકાળે સ્મરણ કરવાનું કથન છે. ભવિષ્યમાં તમને આ પત્ર વાંચશો એના પછીનો 172મો પત્ર જે પ્રભુશ્રી ઉપરનો પહેલો જ પત્ર છે, તે પત્રમાં જે ભક્તિ સત્પુરુષ પ્રત્યે કરવાની વાત કરી છે એથી તમારા મનમાં જેવો ભાવ ઉત્પન્ન થાય કે આ બધા પોતા પ્રત્યે જ આવા ભાવો કરાવે છે તો તે દિવસથી તમે મૂળ માર્ગનો ક્રમ વિસર્યા એમ માની લેજો. તમે ઊંધે માર્ગે ચડી ગયા. આ એક ભવિષ્યકાળે સ્મરણ કરવાનું કથન છે. તમને યાદ રહે કે એવું જો મનમાં આવી ગયા તો તમે માર્ગ ભૂલી ગયા જાણજો. પત્ર લખવાનો ઉદ્દેશ્ય મારા પ્રત્યે ભાવ કરાવવા માટેનો છે એમ જે દિવસે જણાય તે દિવસથી માર્ગનો ક્રમ વિસર્યા એમ સમજી લેજો. આ એક ભવિષ્યકાળે સ્મરણ કરવાનું કથન છે. કેમ કે કૃપાલદેવે પત્રાંક 43માં એમ લખ્યું છે, તે વાંચવાથી આપણને લાગે કે એમને કંઈ એમની ભક્તિ કરાવવી નથી, પણ એવો તમને એવો ભાવ ઉત્પન્ન થાય તો વિચારીને આવા ભાવ લાવજો, નહીં તો તમે માર્ગ ભૂલી ગયા એમ માનજો. પત્રાંક 43માં કૃપાલદેવ એમ લખે છે જુઠાભાઈને, કેમ કે જુઠાભાઈને કૃપાલદેવ પ્રત્યે અત્યંત ભક્તિ હતી એટલે એમ લખે છે, મારા ભણી મોહદશા નહીં રાખો, હું તો એક અલ્પ શક્તિવાળો પામર મનુષ્ય છું. સૃષ્ટિમાં અનેક સત્પુરુષો ગુપ્ત રૂપે રહ્યા છે, વિદિતમાં પણ રહ્યા છે. તેમના ગુણને સ્મરો, તેઓનો પવિત્ર સમાગમ કરો અને આત્મિક લાભ વડે મનુષ્ય ભાવને સાર્થક કરો, એ મારી નિરંતર પ્રાર્થના છે. જુઠાભાઈ અત્યંત ભક્તિ છે કૃપાલદેવ પ્રત્યે તો શું લખે છે કે મારા ભણી તમે મોહ દશા નહીં રાખો, હું તો એક અલ્પ શક્તિવાળો પામર મનુષ્ય છું. જેમ ઝાડની ડાળ ઉપર જેમ જેમ
ફળ મોટું થાય તેમ તેમ ડાળ નમે, તેમ કૃપાળદેવ શું કહે છે, હું તો એક અલ્પ શક્તિવાળો પામર મનુષ્ય છું. સૃષ્ટિમાં અનેક સત્પુરુષો ગુપ્ત રૂપે રહ્યા છે, વિદિતમાં પણ રહ્યા છે. તેમના ગુણને સ્મરો, મને નહીં. એ મહાત્મા પુરુષોના ગુણોનું સ્મરણ કરો, તેઓનો પવિત્ર સમાગમ કરો અને આત્મિક લાભ વડે મનુષ્ય ભાવને સાર્થક કરો, એ મારી નિરંતર પ્રાર્થના છે. કૃપાલદેવને જે જ્ઞાની પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. એમને તમારી ભક્તિ નથી જોઈતી, એમને ભક્તિથી શું લાભ થાય? પણ આપણે એમના ગુણો પ્રત્યે જો પ્રેમ ના આવે તો એમની કહેલી આજ્ઞા ઉઠાવવાનો આપણે ભાવ જ ન ઉપજે. માટે પત્ર લખવાનો એવો ઉદ્દેશ્ય કોઈ રીતે તમને લાગે કે મારા પ્રત્યે ભાવ કરાવવા માટેનો છે, એમ જે દિવસથી જણાય તે દિવસથી મારુંનો ક્રમ વિસર્યા એમ સમજી લેજો. આ એક ભવિષ્યકાળે સ્મરણ કરવાનું કથન છે. સત્શ્રદ્ધા પામીને જે કોઈ તમને ધર્મ નિમિત્તે છે તેનો સંગ રાખો. અંબાલાલભાઈને લખે છે, કોઈ પણ વ્યક્તિ સત્શ્રદ્ધા પામીને, એટલે જ્ઞાની પુરુષ પ્રત્યે સાચી શ્રદ્ધા જેને આવી હોય એવો વ્યક્તિ જો તમને ધર્મ નિમિત્તે ઈચ્છે, ધર્મના કારણે તમારો સમાગમ ઈચ્છે, તો તેનો સંગ રાખો. તો તમે તેને જરૂર એની સાથે સમાગમ કરો, જે જિજ્ઞાસુ હોય તેની સાથે. સત શ્રદ્ધા પામીને જે કોઈ તમને ધર્મ નિમિત્તે ઈચ્છે તેનો સંગ રાખો. વીર રાયચંદના યથાયોગ્ય, બધાની સાથે બેસવાનું નથી કહેતા, પણ જે ખરેખર શ્રદ્ધાવાન છે, રુચિવાન છે, જે ધર્મ નિમિત્તે કોઈનો પણ સત્સંગ ઈચ્છે છે, તો એવા ઉત્તમ સાધક, આરાધક, સત્શ્રદ્ધાવાન જીવનો પણ તમે સમાગમ રાખો. પ્રભુશ્રીને પાછું કહે છે કે તમે અંબાલાલનો સંગ કરજો, એમનાથી આ પત્ર વિશે સમજજો, કેમ કે એમનો ક્ષોભક્ષમ વધારે. અને અંબાલાલભાઈને એમ કહે છે કે સત્શ્રદ્ધા પામીને જે કોઈ તમને ધર્મ નિમિત્તે ઈચ્છે તેનો સંગ રાખો. વી રાયચંદના યથાયોગ્ય.